જય સુબધાને. પ્રેઝ ગોડ. આજનો શાસ્ત્ર પાઠ છે લુક અધ્યાય 9 કડી 1-6. પોતાના 12 શિષ્યોને પાસે બોલાવીને ઈસુએ તેમને બધા અબદૂતોને વશ કરવાની અને રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યા અને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા તથા માદાઓને સાજા કરવા મોકલી આપ્યા. તેમણે તેમને કહ્યું, તમે પ્રવાસમાં કશું સાથે લેશો નહીં. લાકડીએ ન લેશો કે જોડીએ ન લેશો, રોટલાએ ન લેશો, તેમ તમે પૈસાએ ન લેશો અને બીજું પહેરણ પણ લેશો નહીં. જે કોઈ ઘરે ઉતરો ત્યાં જ રહેજો અને ત્યાંથી જ બીજે ગામ જજો. જે કોઈ તમારો સત્કાર ન કરે તેમના ગામમાંથી નીકળી જજો અને તેમને ચેતવવા ત્યાંની ધૂળ તમારા પગ પર ખંખેરી નાખજો. એટલે તેઓ નીકળી પડ્યા અને ગામે ગામ શુભ સંદેશનો પ્રચાર કરતા અને માદાઓને સાજા કરતા બધે ફરવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રેઝ ગોડ. આજના જે શાસ્ત્રપાઠ છે જેનાથી જે મને રિફ્લેક્શન મળે છે હું તમારી સાથે શેર કરવા માગું છું. સ્પેશિયલી આજનો જે શાસ્ત્રપાઠ છે એમાં પ્રભુ 12 શિષ્યોને શક્તિ આપે છે, અધિકાર આપે છે, જે અબદૂતોને કાઢવાનું, માંદાઓને સાજા કરવાનું અને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવાનું એ શક્તિ સત્તા આપીને અધિકાર સાથે પ્રભુ તેમને ગામે ગામ મોકલે છે. બે બેની જોડીમાં મોકલે છે. પણ સાથે સાથે પ્રભુ એમને આદેશ આપે છે કે તમે ન પહેરણ લઈને જશો કે નહીં કંઈ ખાવાનું લઈને જશો કે કંઈ પૈસા લઈને જશો. તમારે એક જોડી ચપ્પલ ને એક જોડી કપડાં સાથે જવાનું છે અને એક લાકડી સાથે રાખવાની છે. જ્યારે પ્રભુએ એ સમયે આ વસ્તુ કીધી હશે ત્યારે બટ ઓબ્વિયસ છે કે શિષ્યોના મનમાં એ વિચાર આવ્યો હશે કે પ્રભુ આમ શા માટે કહે છે, કે શું કરવા માટે પ્રભુ કહે છે, કેમ તમે એમને એમ જાઓ. પણ તેમ છતાં શિષ્યોએ ગુરુ તરીકે પ્રભુ ઈસુનું આદેશનું પાલન કર્યું છે. તો આપણે પણ એ શિષ્યો તરફથી, એ શિષ્યો જોડેથી એ વસ્તુ શીખવાની જરૂર છે કે ગુરુ એટલે પ્રભુ ઈસુ આપણા જે પ્રભુ છે એમની આદેશનું હંમેશા પાલન કરીએ. એમની આજ્ઞાઓ, જે એમણે 10 આજ્ઞાઓ આપી છે અને જે 2 મુખ્ય આજ્ઞા આપી છે પરસ્પર પ્રેમ રાખવાનું, એનું આપણે પાલન કરીએ અને એમની આજ્ઞાઓ અને એમની ઈચ્છાઓ પ્રમાણે આપણે જીવન જીવીએ. બીજું કે પ્રભુએ જ્યારે આ વસ્તુ કીધું તો એમણે માની છે અને શ્રદ્ધા રાખી છે કે પ્રભુ, કેમ કે એ ટાઈમે પણ પોસિબલ તો હતું નહીં, કેટલી દૂર દૂર જવાનું હોય. એ ટાઈમે તો કોઈ વ્હીકલ પણ નહીં, કંઈ નહોતું, તો પણ આટલું કંઈ લીધા વગર ને એમ જ જવાનું. તો એમણે એક વિશ્વાસ અને શ્રદ્ધા રાખી કે પ્રભુ કહે છે તો કંઈ કશે. તો અત્યારના લાઈફમાં પણ આપણા માટે એ વસ્તુ લાગુ પડે છે કે આ લોકો શિષ્યો જતા હતા એક સારા કાર્ય માટે, શુભ સંદેશની ઘોષણા, ઈશ્વરના રાજ્યની ઘોષણા અને લોકોને સાજા કરવા માટે, અબદૂતો નીકાળવા માટે, એક સારા કાર્ય માટે જતા હતા. અને આ પાઠ પરથી વસ્તુ જાણવાનું શીખવા મળે છે કે જ્યારે તમે કોઈ સારા કાર્ય માટે આગળ વધશો, તમારી પાસે કંઈ જ નહીં હોય તો પણ કોઈ ચિંતા કરવાની નહીં. પ્રભુ પર વિશ્વાસ રાખજો, પ્રભુ પર શ્રદ્ધા રાખજો. કેમ કે જ્યારે પણ કોઈ સારા કાર્ય માટે તમે સ્ટેપ લેશો, પગલું લેશો, પ્રભુ હંમેશા મદદ કરે છે. છોય તમારી પાસે પૈસા નથી, તમારી પાસે કપડાં નથી, છોય કંઈ નથી, પણ તમારો હંમેશા પ્રભુ સાથ આપશે અને તમને મદદ કરશે. પણ એના માટે એક પગલું ભરવું પડશે. જો પછી આપણે એક બહાનું કરીને બેસીશું કે મારી પાસે આ નથી, સપોઝ કોઈને મદદ કરવી છે પણ ના, મારી પાસે ટાઈમ નથી, મારી પાસે પૈસા નથી, તો કંઈ નહીં થાય. પણ તમે વિશ્વાસ રાખશો, શ્રદ્ધા રાખશો અને આગળ વધશો તો પ્રભુ 100% મદદ કરશે. અને આ પાઠથી એ વસ્તુ આપણને શીખવા મળે છે કે આપણે શિષ્યોની જેમ પ્રભુએ જે આજ્ઞા આપી છે એનું પાલન કરીએ અને હંમેશા લોકોની મદદ કરવા માટે તત્પર રહીએ. એઝ અ ખ્રિસ્તી તરીકે આપણને આ જ વસ્તુ પ્રભુ શીખવે છે કે હંમેશા પિતા પરમેશ્વરમાં શ્રદ્ધા રાખીએ. પ્લીઝ ગોડ.